હેલો ગાઈસ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજા કમેન્ટ સેક્શનમાં બતાવતા રહેજો કેમ છે તબિયત પાણી. આજે એક એવો વિડીયો છે કે ભાઈ જો આજે અત્યારની જનરેશન છે જે 2001થી 7ની વચ્ચેની, જેમ હું તમને પહેલાંય કહું છું અને અત્યારે કહેતો હતો કે ભાઈ જે આ જનરેશન છે એ ખાલી ના પાડવાનું ચાલુ કરે ને ના પાડવાનું તો કેટલા કામ બચે ખબર? જો એક તો આ બિચારા પહેલેથી કાં ઓફિસનું ટેન્શન, કાં નોકરીનું ટેન્શન અને કાં ઘરના ધંધાનું એનું ટેન્શન મગજમાં લઈને ફરતા હોય. એક તો આ બધુંય કરતા હોય કારણ કે એ પોતે આ કામ કરતા હોય ને મિડલ ક્લાસ જ હોય, બરોબર? આ મિડલ ક્લાસવાળા પોતાની સ્કિલ્સ, પોતાની પર્સનાલિટી કે જે પોતાની અંદર રહેલી ખૂબી છે એ અલગ મૂકીને કામ કરતા હોય, બરોબર? એ જો એક તો પોતાનું એ સપનું પૂરું થતું જ ન હોય, પરાણે એના હાટું જવા મહેનત કરતા હોય, અને બાકી હોય ને તો આ ઘરનું ટેન્શન હોય, અહીંનું ટેન્શન હોય. કોઈ દી એ છોકરાએ ના પાડી કે ના હાલો, હું ઘરે ના પાડતી હતી કે ભાઈ હું આ કામ નહીં કરું, બરોબર? મારાથી આ નહીં થાય, મારે આ કરવું છે, મારે આ કરવું જ છે. નો મેળ પડે. ગમે એટલી મથી લે તો એનાથી એ વસ્તુનો મેળ ન પડે. તો એને એ કામ હાટું થઈને એ બિચારો મહેનત કરતો હોય કે ભાઈ હાલો ગમે એમ કરીને મારે આ કામ કરવું જ છે. ટ્રાય કરે, અનહદ ટ્રાય કરતો હોય. કોઈ દી એને નો સપોર્ટ હોય કોઈ પણ પ્રકારનો કે ભાઈ હા હાલો તને તારા મગજમાં આ વસ્તુ છે. અત્યારના તમામ છોકરાઓની જે એવરેજ 19, 20, 21, 22ની એજના છે ને, જે આ 4 યર્સવાળા, જે અરાઉન્ડ હું તમને કહી દઉં 2002થી 7ની વચ્ચે જન્મેલા છે વાળા, એના મગજમાં 3 ટાઈપની જવાબદારી હોય, 3 ટાઈપની વસ્તુ હોય. જવાબદારી તો એક જ હોય. એક પેલી ઘરની જવાબદારી એ લોકોની માથે હોય, ઘરે કમાવીને પૈસા દેવાના હોય. કારણ કે સૌથી મોટો ઘરનો પ્રશ્ન જ પૈસા છે. ભાઈ કમાવો, બીજું કાંઈ નહીં, કમાતા શીખો. એમાં બિચારો નોકરી કરતો હોય, 2 ટાઈમ 3 ટાઈમ, ડે નાઇટ 2 ડ્યુટી નિભાવતો હોય, બરોબર? પછી બહારની ગમે ઘરની જવાબદારી, માંડ એક દી એને રજા મળી હોય તો ઘરના કામ થોપી દે. ગયા વિડીયોમાં કીધું હતું કે ભાઈ ઘરના કામ થોપી દીધા હોય. એને એક દીની રજા મળી હોય કે હાલો મારી પોતાની સ્કિલ છે, ભાઈ હું ફોટા પાડતા હારા આવડે છે, મને વિડીયો બનાવતા આવડે છે, પછી મને કોઈ પણ પ્રકારનું જાણે ટ્રાવેલ કરતા આવડે છે, કે ભાઈ મને આ સ્કિલ છે, મારી પાસે આ સ્કિલ છે. કોઈ વ્યક્તિને ટાઈપિંગ સારું આવડતું હોય, કોઈ વ્યક્તિને કોમ્પ્યુટરિંગ આવડતું હોય, કલર કામ આવડતું હોય, ડ્રોઈંગ આવડતું હોય. એ પોતાની બધી સ્કિલ 12માં પછી બધી ભૂલી ગયું હોય. 12માં સુધી શું હોય, ટ્યુશનમાં ને સ્કૂલમાં જે થોડો ટાઈમ મળતો હોય પોતાની સ્કિલ ઉપર કામ કરતો હોય, પોતાના શોખ ઉપર કામ કરતો હોય. 12 પતે એટલે પૂરું. જિંદગી એટલે 12માં પછી સાચી ચાલુ થાય. બધા એમ કે ને 12મું કરી લે એટલે જિંદગી મોજે મોજ છે. કાંઈ મોજે મોજ નથી ભાઈ દુનિયામાં. જિંદગી 10મું પાસ કરો ને એટલે જિંદગીના લાગવાના ચાલુ થઈ જાય. 10માં પછી 12મું, પછી જો ભણવામાં ઇન્ટરેસ્ટ હોય તો કોલેજના 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, એમાંય તમારા શોખ પૂરા ન થતા હોય. તમને બાઇક જોતું હોય ત્યારે બાઇક મળે નહીં. આ મિડલ ક્લાસની વાત છે ભાઈ. આમાં છે ને છોકરાઓ કોઈ દી ના શબ્દનો ઉપયોગ કરી જ ન શકતા કે ભાઈ ના હો હું આ નહીં કરું એમ. તો તરત જ એમ કહેવાય જાય ભાઈ હાથે લઈને હાથે કમાઈને હાથે કરો. ભાઈ એને હાથે કમાઈને હાથે કરવું તો તમને કહેતો જ શું કામ ને? બધું હાથે જ કરવું હોત તો તમને કહેતો જ શું કામ ને? જરૂર પડે એટલે છોકરા ઉપર વાત આવી જાય ફરીને ઘરમાં. કોઈ પણ જગ્યાએ, એક જગ્યાએ નહીં, ઓફિસમાં ફરીને જો છોકરીઓ ગમે એ બાબતમાં નીકળી જાય. બોસ છે ભાઈ, નીકળી જાય. એચઆરએ નીકળી જાય, મેનેજરે નીકળી જાય. છેલ્લે વાત કોના ઉપર આવે? ઓફિસ સ્ટાફમાં રહેલા બોયઝ ઉપર. એને જવાબદારી ન નિભાવી. એલાઈ માણા જનાવર નથી તો દીધે રાખો. શરમ તો કોઈને આવતી નથી. ઓલો બિચારો જો આખા દીનો કંટાળેલો ઘરે આવે તો ઘરમાં દેશભક્તાઈ ચાલુ હોય. પરણેલા હોય તો હાહુને ઝઘડા ચાલુ હોય. અને જો ઓલા હોય, કુંવારા હોય, તો ઘરના કામ ન થયા હોય કે ઘરમાં ભાવતું જમવાનું ન બન્યું એટલે એ માંડ પરાણે ખાઈ પીને હાલતો થઈ જાય. બારે જાય તો પોતાનું દુઃખ ભાઈબંધમાં કંઈ ન હોય, કારણ કે ભાઈબંધ પહેલેથી ઉતારતા હોય. એટલે એ બિચારો પોતાના શોખ, પોતાની વસ્તુ, પોતાનું ટેલેન્ટ બધું એક કોર મૂકીને ગધાડાની જેમ મહેનત કરતો જતો. આ મારા એકની નહીં, આ તમામ છોકરાઓના મનની વાત છે. આ જેટલા છે ને, એટલે છોકરાઓ, હું પ્રેમથી એક જ સોલ્યુશન આ વસ્તુનું થઈ શકે. તમે તમારો પરફેક્ટ ટાઈમ કાઢતા શીખી જાઓ.
કે ભાઈ હાલો મને લંચ ટાઈમ મળે છે તો મારા લંચ ટાઈમમાં હું આ કામ કરું, મને રાત્રે ટાઈમ મળે છે તો રાત્રે એવી પોઝિશન ક્રિએટ કરવી પડશે. આમાં કોઈથી નથી થતું. હું પહેલાં ગામના ઓટે બેસીને વિડીયો બનાવતો, હવે હું આ એક જગ્યાએ સ્થાયી થઈને હું બીજી જગ્યાએ મારા ઘરમાં, મારા ઉપરની સાઈડ છે ઉપરનું ઘર, ત્યાં બેસીને વિડીયો બનાવી શકું છું. હું પહેલાં રાત્રે 1 વાગે 1:30 વાગે બારે બેસીને વિડીયો બનાવતો. હું મારા સોસાયટીના ગેટે બાકડે બેસીને વિડીયો બનાવતો. હવે એક જગ્યાએ સ્થાયી થઈ સ્ટેન્ડ ઉપર બેસીને હું વિડીયો બનાવું છું. પહેલાં જેવી વાત નથી આમાંય, બરોબર. મારી સ્કિલ જે વિડીયો બનાવીને મને મજા આવે છે. હું કોઈ ફોલોવર સાટું, સબસ્ક્રાઈબર સાટું વિડીયો નથી બનાવતો સાહેબ, બરોબર. આ છે ને ઘણા એના મગજમાં ભૂસા ભરેલા છે ને, એ કાઢવા હાટું કે છોકરાઓ કાંઈ કરી ન શકતા. છોકરાઓએ ના પાડવાની ચાલુ કરી ને એટલે પ્રેમથી છોકરાઓને પહેલાં તો ઘરની બહાર કાઢી મૂકાશે, અને પછી કોઈ પણ પ્રકારનો વિડીયો જોયા જાણ્યા વગર કે કોઈ છોકરાની સ્કિલ જોયા વગર એને કહી દેવામાં આવશે ભાઈ ઘરે આટલા દેજે તો ઘરમાં રહેજે. આ બધાના એક્સપિરિયન્સ છે, એકના નહીં. ઘરે આટલા દેજે તો ઘરમાં રહેજે. ઓલો જાય ક્યાં? એની મને 20 વર્ષનો છોકરો હે, એને નો ઘરથી નોકરીની ભાન પડતી હોય, નો પૂરું ભણેલો હોય તો નોકરીએ ચડે. જનરલી બેંકમાં ગમે એ નોકરી ગ્રેજ્યુએટ માગે છે. હવે 20 વર્ષના પોયડા ક્યાં ગ્રેજ્યુએટ થયું હોય? એને ગ્રેજ્યુએટ થયું હોય તો ક્યાં એક્સપિરિયન્સ હોય? એ ચણે 8,000 9,000માં. એ 9,000 તો એના ઘરમાં પૂરા થઈ જાય. કદાચ એ હાલો તમારું ઘર મૂકીને બીજે રેન્ટ ઉપર રહેવા જાય તો એ એના 8-9,000 અહીંયાની જ પૂરા થઈ જાય, ફૂ થઈ ગયું. ખબર જ છે કોઈ ઘરની બહાર નીકળશો એટલે બધા ખર્ચા પૂરા થવાના જ નથી. એટલે એ વિચારો મનમાં ઘૂંટાયા રાખે. એટલે છોકરાઓ કોઈ દી ના નથી પાડતા, એટલે એને એમ નહીં સમજવાનું ભાઈ ના નથી પાડતા છોકરાઓ. હો બાકી ભાઈ નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈ છે એ જરાક સમજાવજો કે ભાઈ કહેજો, સમજાવજો. શું મને કમેન્ટમાં કહેજો કે ભાઈ નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે. અને આ જે વિડીયો છે એ વિડીયોમાં કોઈ એવું નહોતું. આમાં ઘણા એમ કહેશે કે ભાઈ આ વિડીયોમાં શું બોલાય કંઈ સમજાણું નહીં. તો આ વિડીયો એ વ્યક્તિને ઓલું કરવામાં આવ્યો, ટેગ કરવામાં આવ્યો છે કે ભાઈ છોકરાઓને તમે એમ સમજતા હોય ને છોકરાઓમાં નથી સ્કિલ, નથી કાંઈ, નથી ટેલેન્ટ, તો આ વાત તમારી ખોટી છે, બરોબર. આ એક તમારી ખોટામાં ખોટી માનસિકતા, એ એની મજબૂરી કે એને નથી થતું ને એટલે અહીંયા રીએ છે તમારો ભેગો કે ભાઈ એનાથી કામ નથી થતું, બહારનું કામ એનાથી નથી પતે એમ. એની જે સ્કિલ છે એ પૂરી નથી થતી અને એ જે કરે છે એમાં એનું મન નથી લાગતું. રેડી ગાઈસ, મળી આવતા વિડીયોમાં. જય શ્રી રામ. ધ્યાન રાખજો તમારું. રામ રામ.